એમનું કેવું છે સત્પુરુષના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી પ્રભાવદેવે કહ્યું છે તે કેવી રીતે મારે કરવું એમ એ કહેવા માંગે છે. તો આપણે અહીં કરવાનું જ છે એ અમે દેખાડી દઈશું. અનુભવ થાય ને સાકર મોડા મૂકે એટલે કોઈ પણ પ્રકારનો અનુભવ થાય કે ના થાય? કયા પ્રકારનો અનુભવ થાય? આ સાકર મોડા મૂકીએ એટલે સાકર નો અનુભવ થાય કે ના થાય? એ જળ વસ્તુનો તો બધા અનુભવ થાય છે, પણ આ તો આત્માનો અનુભવ કેવી? એવો આત્માનો અનુભવ થાય પોતાનો, એનો જે આનંદ છે ઉત્પન્ન થાય. તો પછી ધૂની ના રહેવાય, ધૂની વગર ના રહેવાય. ધૂન તો જાય નહીં કે પણ આપણે મન ફેરફાર થઈ જાય. બોલ આપણે બધું ફેરફાર થઈ જાય. આપણી ભૂમિકા કઈ છે કેવી રીતે ખબર પડે? આપણી ભૂમિકા કઈ છે કેવી રીતે ખબર પડે? ભૂમિકા આત્માની ભૂમિકા આવે તો જ આપણું કામ થાય. બધી આ બધી ભૂમિકાઓ ભ્રાંતિની ભૂમિકાઓ છે. શું છે? આત્માની ભૂમિકા ઉત્પન્ન થાય ત્યાં સુધી બધી ભ્રાંતિની ભૂમિકાઓ છે. એટલે ખરી નથી, પણ એકના કરતા બીજી સારી છે, એના કરતા બીજી સારી છે, એના કરતા બીજી સારી છે, પણ સર્વાંશે સારી નથી. આત્મજ્ઞાન તો એવી વસ્તુ છે કે પોતાની પાસે વાતાવરણ તો આનંદ હોય પણ બધે આનંદ ફેલાવે. જો એની હાજરીથી જ આનંદ ઉત્પન્ન થાય. અને એ દુઃખ સુખ જાય નહીં કોઈ દાડો. સનાતન સુખ હોય, સનાતન સુખ હોય અને બધા જોડે મળતા રહે. એટલા સમાજ સેવકો મળતા ને એટલા મળતા એ રે. તો દુઃખમાં ભગવાન કોઈને યાદ, મારા મધર છે દુઃખમાં ભગવાન યાદ નથી કરતા, પહેલા બહુ જ યાદ કરતા. તો હવે શું કરવું? એમ તો ભગવાન યાદ કર્યા પણ દુઃખમાં ભગવાન યાદ નથી આવતા. હે સુખમાં ભગવાન યાદ આવે છે, દુઃખમાં ભગવાન યાદ નથી આવતા. કે એના માટે શું કરવું? મારા માને એવું જ થયું છે. એમના માને એમ જ થયું છે. પેલા ભગવાન યાદ આવતા હતા, હવે દુઃખમાં ભગવાન યાદ નથી આવતા. હવે યાદ જ દુઃખમાં? નથી. ના, હા, યાદ દુઃખી છે એટલે દુઃખ છે એટલે ભગવાન યાદ નથી આવતા. દેખાતું નથી એમને, ચલાતું નથી. દેખાતું નથી, નજર ખરાબ પ્રસાદ થઈ ગઈ છે, ચલાતું નથી, ચલાતું નથી, પણ ભગવાનનું નામ નથી. હવે ભૂલી ગયા. અત્યાર સુધી બહુ યાદ બિલકુલ. કેટલી ઉંમર થઈ છે? 79. બધો ધર્મ તો બધા ખાલી થઈ ગયા છે. એ અકળામણથી પોતાની અસર થાય ને આખા ઘરને અસર થાય. એ અકળામણ નામ ના દે, નામ માટે શું કરવું? નામ જ ના દેતા હોય ભગવાનનું નામ ન લે તો એના માટે શું કરવું જોઈએ? કે તમે કહો કે દાદા ભગવાનનું નામ લો, પછી દાદા ભગવાનનું નામ જ ન લે તો શું કરવું? 10 વર્ષ. કેટલા વર્ષથી આવું છે? 10 વર્ષથી. 10 વર્ષથી નામ જ લેતા નથી. હમણાં તો બિલકુલ નથી દેતા. પહેલા તો થોડું થોડું દેતા હતા, હમણાં તો બિલકુલ નથી. એટલે દિવસે દિવસે આમ થતું જાય, બગડતું જ જાય છે, ભૂલાતું જાય. આ પહેરાજો ને, માળા પહેરાજો. માનસિક અશાંતિ એવું થઈ ગઈ. બિલકુલ ચાલતા નથી. બધે આપણને વાતચીત કરવાનું મન થાય, બધું આમ ડ્રામા જેવું લાગે, આપણને બોજો ના લાગે. જો આ ગમે છે ને આ નથી ગમતું એવું ના રહે. આપણને આ દિશામાં ગમે છે ને આ નથી ગમતું એ ના રહે. આત્મા એ પ્રાપ્ત થયા પછી કશું ડખો જ નહીં ને કોઈ જાતનો. આ નથી ગમતું એવું ડખો નહીં, ગમે છે એવું ડખો નહીં. તો ત્યાં સુધી બધું વન સાઈડેડ કહેવાય. આ મને ગમે છે ને આ નથી ગમતું એ નથી ગમતું એ દ્વેષ છે, અને ગમે છે એ રાગ છે. એ રાગ દ્વેષમાં રહ્યા કરે છે. આત્મા વિતરાગ છે, કઈ જાતનું અને સ્પર્શ જ ના થાય, નિર્લેપ જ છે, અસંગત છે. પણ તે સ્વરૂપ એકવાર ભાનમાં આવી જવું જોઈએ. ભાનમાં જેમ સાકર છે તે ખાધી ના હોય તેમાંથી એનું ભાન ના થાય કે શું કેવી ગરી લાગે, પણ મોડા મૂકે એટલે ભાન થાય. એવી રીતે આત્માનું ભાન થવું જોઈએ, સભાન પૂર્વક. આત્મા શબ્દ બોલ્યાથી દાડો વરે નહીં, હું શુદ્ધાત્મા છે બોલવાથી કશું દાડો વરે નહીં. ગયા પેલા પત્રકાર ગયા કે ગયા પેલા કે આપણે ગોળામાં છીએ એટલે ખબર પડે બધી. ગુરુ ઉપર નિકાલ રાખવાનું એટલું બધું સાંભળીનું વાંચ્યું છે ને, એટલે જે મારા ગુરુજી છે મધુસૂદનલાલજી મહારાજ, હવે એને તો આમ મનથી તો છોડવાનો એ તો છે જેમ છે એમ, પણ એમણે જે ગુરુ મંત્ર આપ્યો હોય અને એ મંત્ર આપણે બંધ કરી અને આજ ભાઈ આમાં ગુરુ ગ્રોહ થાય કે નહીં? ના થાય. ભાઈનું પૂછવું છે કે એમના પહેલા ગુરુ કરેલા તે ગુરુ તો છે જ,
પણ એમને ગુરુ મંત્ર આપેલો તે મંત્ર છોડીને હવે આપણે આ મંત્ર કરીએ ના તો એ કે છોડવાનો નહીં, પેલો કરવાનો તે સંસાર માટે, અને આ છે તે કાયમ શાંતિ માટે, કાયમ આનંદ માટે. પેલો જુદો, આ જુદો. તો પણ એ બધાને એક કરીને દાદા ઓમ બોલ્યા કરું તો ના ચાલે? આ બધાને એક કરીને ઓમ બોલ્યા કરું તો ના ચાલે? ના એવું બધું એક કરીને શું કામ છે? મને શ્રદ્ધા અતિશય થઈ એવું ગઈ છે. માં અને સાસુ બેવ ફેર છે. સાસુ એ વહુની બા કહેવાય અને માં આપણી બા કહેવાય. એટલે જુદા રાખવા તે જ સારા મેં બધું જે વાંચ્યું ને અને અનુભવ જે મને લાગ્યો, ઓમ માંથી જ જો બધું ઉત્પન્ન થયું છે અને ઓમ માં નિષ્ઠા એટલી બધી થઈ ગઈ છે ને, એવી ભાવના રાખી અને ઓમ માં એકદમ ખોવાઈ જવું, ઓગળી જવું, આમ ઓતપ્રોત તે બોલેબોલ કરવાનું, તે બોલબોલ કરવાનું, પણ નવું પાછું બોલવાનું. ઓમ તો ગુરુએ આપેલું છે, તે ગુરુ જેટલું સમજ્યા હોય એટલું આપે. એમાં શું અવાજ આવે? અરે એ જો અવાજ આવતો તમારી પાસે આવો નહીં, તમને અવાજ આવતો નથી એટલે તમારી પાસે આવ્યા. મારી પાસે આવ્યા એટલે પૂરું સંપૂર્ણ સંતોષ થાય એવું જોઈએ ને. તો એટલે ઓમે કરવાનું અને આ